ગત 25 ડિસેમ્બરે સંસદ ભવન પાસે પોતાની જાતને આગ લગાવનાર 26 વર્ષીય યુવકનું શુક્રવારે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બુધવારે ઉત્તર પ્રદેશના બાગપતના જીતેન્દ્રએ નવા સંસદ ભવન પાસે પોતાના શરીર પર પેટ્રોલ જેવો પદાર્થ ઠાલવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સંસદની નજીક તૈનાત સુરક્ષાકર્મીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી. ત્યાં પછી તેને RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર તે 95% દાઝી ગયો હતો. શુક્રવારે સવારે 2:23 તેનું મોત નીપજ્યું હતું. એક પોલીસ અધિકારી જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ જીતેન્દ્રનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ બાગપતમાં તેના ઘરે કેટલાક લોકો સાથેના વિવાદને કારણે વ્યક્તિએ આ પગલું ભર્યું હતું. પોલીસે કહ્યું કે તેના પરિવાર પર તેમના ગામમાં અન્ય પરિવાર વિરુદ્ધ હુમલાના 2 કેસ ચાલી રહ્યા છે કે જેને કારણે તે નારાજ હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.